નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે હાઇડ્રોલિક્સ ચેપ્ટર નંબર 5 હાઇડ્રોડાયનેમિક્સની ટોટલી થિયરી કમ્પ્લીટ કરી હતી, જેમાં બર્નોલીઝ ઇક્વેશન મોસ્ટ આઈએમપી હતું અને વેન્ચુરી મીટર મોસ્ટ આઈએમપી હતું. એ વિડીયો ના જોયો હોય, એ ટોપિક પ્રિપેર ન કર્યા હોય તો મારી વિનંતી છે કે એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવવા માટે, કોન્ફિડન્ટલી એક્ઝામ આપવા માટે તમારે ટોપિક અચૂક તૈયાર કરવા જોઈએ અને કરજો. આજે આ વિડીયોની અંદર દોસ્તો આપણે ચેપ્ટર નંબર 5 હાઇડ્રોડાયનેમિક્સના 3 ટાઈપના એક્ઝામ્પલ કરીશું. ટોટલ 3 ટાઈપના જ એક્ઝામ્પલ છે. એના 3 ટાઈપ આ છે દોસ્તો. પહેલા જે એક્ઝામ્પલ છે એ ટોટલ એનર્જીના છે, ત્યારબાદ બર્નોલીઝ ઇક્વેશનના છે અને ત્યારબાદ વેન્ચુરી મીટરના છે. આ ત્રણેયમાંથી મોસ્ટ આઈએમપી જો મારે કહેવા હોય કે જે દર વખતે એક્ઝામની અંદર હોય જ, તો એ છે વેન્ચુરી મીટરના એક્ઝામ્પલ, જે આપણે લાસ્ટની અંદર કરશું સિક્વન્સ વાઇઝ. તો સૌપ્રથમ આપણે ટોટલ એનર્જી, ગઈકાલે આપણે થિયરીની અંદર ભણી ચૂક્યા છીએ, તો એ ટોટલ એનર્જીના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવા છે. તો એનું ફોર્મ્યુલા પહેલાં વ્યવસ્થિત સમજી લો. આપણે ટાઈપ્સ ઓફ એનર્જીની અંદર 5 પ્રકારની એનર્જી જોઈ હતી. એમાં છેલ્લી 2 જે હતી ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ અને બીજી જે હતી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, એ બંને કેવી હતી? નેગ્લેજિબલ હતી, એટલે માઇનર, એને નેગ્લેક્ટ કરી નાખશો. અને 3 જે મેઇન છે એનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે. ધીસ ઇઝ પ્રેશર એનર્જી, ધીસ ઇઝ કાઇનેટિક એનર્જી એન્ડ ધીસ ઇઝ પોટેન્શિયલ એનર્જી. ત્રણેયનું એડિશન કરશું એટલે આપણને મળશે, આનો યુનિટ હશે દોસ્તો મીટર. યાદ રાખજો, યુનિટ આવશે મીટર. તો એ ટોટલ એનર્જીનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ, બરાબર ધ્યાન આપજો. એમાં છે ને P પ્રેશર હશે, W છે એ વેઇટ ડેન્સિટી 9.81, V વેલોસિટી, G 9.81 અને Z હાઇટ હશે. તો આ ડેટા આપેલો છે, જીટીયુની અંદર પૂછાયેલો છે. વ્યવસ્થિત સમજીએ, આ બધો ડેટા એમાંથી લઈ અને ટોટલ એનર્જી ફાઇન્ડ કરીએ. લેટ્સ સી. એકદમ ઇઝી છે દોસ્તો, ધ્યાન આપજો. ગુજરાતી મીડિયમવાળાએ ટેન્શન લેવાની જરૂર નથી, આરામથી તમને આ ડેટા સમજાશે. ઓકે, અને હવે પ્રેક્ટિસ પાડો ધીમે ધીમે ઇંગ્લિશમાં ડેટા રીડ કરવાની અને એમાંથી જ એક્ઝામ્પલ સોલ્વ કરવાની. જો શું લખ્યું છે, અ 20 સેન્ટીમીટર ડાયા પાઇપ. તો બધાને ખબર પડે કે ડાયા એટલે શું કહેવાય દોસ્તો. ડેટા આપણે લખીએ તો ડાયા એટલે શું થશે આપણો? ડી. 20 સેન્ટીમીટર છે, તો 20 સેન્ટીમીટરને કન્વર્ટ કરશો તો 0.20 શું થઈ જશે? મીટર ડિવાઇડેડ બાય 100. 20 સેન્ટીમીટર ડાયા પાઇપ discharges water at 1200 liter per minute at pressure 2 Newton per cm square at a section. બે ડેટા તમને અહીંયા આપ્યા છે. એક તો આ ડિસ્ચાર્જ. હવે ડિસ્ચાર્જ આવે એટલે કાયમ યાદ રાખવાનું દોસ્તો, ડિસ્ચાર્જ એટલે ક્યુ. ચેપ્ટર 4 થી આપણી સાથે આ સંકળાયેલો છે અને ચેપ્ટર 9 સુધી હાઇડ્રોલિક્સની અંદર આવે છે ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ. ગુજરાતીમાં જેને કહેવાય નિકાસ, બરાબર? પાણી કેટલું બહાર છોડે છે એ નિકાસ. તો 1200 લીટર પર મિનિટ આપેલું છે, તો એને આપણે કહી દઈશું ક્યુ. ક્યુ નામ તો આપી દઈએ દોસ્તો, પણ એનો જે યુનિટ છે લીટર પર મિનિટ એ એપ્રોપ્રિએટ નથી. આપણને જે ક્યુનો યુનિટ જોઈએ મીટર ક્યુબ ને અપોનમાં સેકન્ડ જોઈએ. તો યુનિટ કન્વર્ઝનની અંદર માસ્ટર બની જાઓ. કેવી રીતના બનવું હું તમને સમજાવી દઉં. તમને રિલેશન ખબર હોવો જોઈએ કે 1 લીટર એટલે કેટલા મીટર ક્યુબ. તો 1 લીટર એટલે થાય 10⁻³ મીટર ક્યુબ, બરાબર? અથવા તો ઊંધું લારે લખવું હોય તો 1 મીટર ક્યુબ એટલે 10⁻³ શું થાય? લીટર થાય, બરાબર? આપણે લીટરમાંથી મીટર ક્યુબમાં જવું છે એટલે 10⁻³ મીટર ક્યુબ મૂકી દેવાનું. જોજો કેવી રીતના, એકદમ ઇઝી. આ 1200 લીટર કાઢી નાખવાનું, એની જગ્યાએ 10⁻³ અને મીટર ક્યુબ. નીચે શું કરશું? મિનિટ. બધાને ખબર છે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. તો નીચે મિનિટ કાઢી અને ત્યાં શું લગાડી દેવાનું? 60 સેકન્ડ. ઓકે, તો આનું તમે કેલ્ક્યુલેશન કરી નાખો ફાઇનલ, તો એટલો આન્સર આપણને મળશે 0.2. અને એનો યુનિટ જે આપણને જોઈએ છે એ આવી ગયો મીટર ક્યુબ અપોન સેકન્ડ. પછી તમે જુઓ અહીંયા પ્રેશર આપેલું છે. પ્રેશર એટલે બધાને ખ્યાલ છે આપણને, પ્રેશર એટલે થાય P, અને P પણ તમને જે યુનિટમાં આપેલું છે દેટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ. ન્યૂટન અપોન cm સ્ક્વેર નહીં ચાલે. આ ફોર્મ્યુલાની અંદર તમારે P પુટ કરવાનો થશે, તો એ P એનો યુનિટ તમારે કાયમ કિલો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર જ હોવો જોઈએ. કાયમ ગાંઠ બાંધી લો મનમાં. ઓકે, જ્યાં જ્યાં હાઇડ્રોલિક્સમાં ગમે ત્યાં P આવે ત્યાં P એ યુનિટમાં હોવો જોઈએ. તો ફરી આને એ જ કન્સેપ્ટથી આપણે કન્વર્ટ કરીએ. તો જુઓ, ન્યૂટનમાંથી શું જોઈએ છે? કિલો ન્યૂટન. તો આપને ખબર છે કે 1 ન્યૂટન એટલે 10⁻³ કિલો ન્યૂટન. એવરીબડી નોઝ.
તો 2 ન્યૂટન કાઢી નાખો, ત્યાં તમે લગાડી દો 10⁻³ એટલે આ કિલો ન્યૂટન થઈ ગયું. નીચે cm²માંથી શેમાં જવું છે આપણે? મીટર સ્ક્વેરમાં. તો બધા જાણે છે 1 cm એટલે કેટલા થાય? 10⁻² મીટર. હવે અહીંયા જો સ્ક્વેર છે તો આ બધાનો સ્ક્વેર કરી દેવો પડે. તો 1 નો સ્ક્વેર 1, cm નો સ્ક્વેર cm સ્ક્વેર, 10⁻² નો સ્ક્વેર -4 થાય અને મીટર સ્ક્વેર. ઓકે, એટલે આ સ્ક્વેર કરો એટલે 10⁻² છે એનો સ્ક્વેર થાય, આ બે મલ્ટીપ્લાયમાં થાય. બરાબર, બેઝિક મેથેમેટિક્સ. તો નીચે આપણે લખવું પડશે 10⁻⁴ મીટર સ્ક્વેર, એટલે આ થઈ જશે 10⁻⁴ ઉપર જશે પ્લસમાં, તો 4 - 3 એટલે 1 આવશે, એટલે 20 થઈ જશે તમારો આન્સર. 20 કિલો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. ઓકે, તો આ પ્રમાણે કામ થાય. માસ્ટરી મેળવી લેજો દોસ્તો, કે એક્ઝામ્પલ આખો આવડતો હશે પણ યુનિટના કારણે તમે માર ખાઈ જશો, એમાં પછી તમને કોઈ ના બચાવી શકે. ચાલો, હજી આપણે ડેટા જ રીડ કરીએ છીએ દોસ્તો. ઇટ્સ હાઇટ અબોવ ધી ડેટમ લાઇન ઇઝ 2 મીટર. હવે બધા ગુજરાતીવાળાને ખબર તો પડે ને આ શું છે? હાઇટ આપેલી છે. બરાબર, તો લખો હાઇટ h. સોરી, આ ચેપ્ટરમાં આપણે હાઇટને h નહીં કહીએ, શું કહીએ છીએ? z કહીએ છીએ. એટલે આ બધું દોસ્તો ઝીણું બધું છે, ધ્યાનમાં રાખજો. 2 મીટર. આ 2.0 છે દોસ્તો, પોઈન્ટ વચ્ચે દેખાવો જોઈએ, 20 ના લખી નાખતા. ફાઇન્ડ ટોટલ એનર્જી ઓર હેડ ઓફ વોટર એટ ધીસ સેક્શન. ટોટલ એનર્જી આવી ગયું દોસ્તો અહીંયા ફાઇન્ડ કરવાનું. અહીંથી આપણને ખબર પડે કે ટાઈપ ઓફ એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ ટાઈપનો એક્ઝામ્પલ આ છે. તો ચાલો હવે એના માટે જે જરૂરી ડેટા બધા અવેલેબલ છે કે નહીં ચેક કરીએ. P અવેલેબલ છે? યસ, અવેલેબલ છે. W તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે, G કોન્સ્ટન્ટ વેલ્યુ છે, V અવેલેબલ છે, V ઇઝ નોટ અવેલેબલ હિયર. Z અવેલેબલ છે, Z અવેલેબલ છે. તો પહેલા V નો જુગાડ કરશું આપણે, અને એ જુગાડ કર્યા પછી આપણે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. તો વેલોસિટી દોસ્તો જો કેવી રીતના ફાઇન્ડ થશે એ તમને સમજાવું. આપણે ચોથા ચેપ્ટરનો કન્સેપ્ટનો ઉપયોગ કરશું. ટુ ફાઇન્ડ વેલોસિટી. આમ ટાઇટલ મારીને લખશો તો બહુ સારું રહેશે તમારા માટે અને પેપર ચેક કરવાવાળા માટે. ટુ ફાઇન્ડ વેલોસિટી. વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો તમારી પાસે આ ડિસ્ચાર્જ આપેલો છે, આ મફતમાં નથી આપ્યો એમને. આનો ઉપયોગ થાય, આનો ઉપયોગ થાય, તો આ બેનો ઉપયોગ તો થશે ને, વેલોસિટી ફાઇન્ડ કરવા માટે થશે. તો ક્યુનો ઉપયોગ કરશું. તો આ છે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એવી. હા, વેલોસિટી અહીંથી તમને મળશે તો એના માટે પહેલાં એરિયા જોશે, તો એરિયા કેલ્ક્યુલેટ કરી નાખો. આ તો યાદ જ રાખવાનું, જ્યાં જ્યાં ડાયામીટર આપે તમને SM1 અને હાઇડ્રોલિક્સમાં, ત્યાં પ્રેમથી એરિયા કેલ્ક્યુલેટ કરી લેવો. π/4d² કરો દોસ્તો, π/4.20 નો સ્ક્વેર કરો. આ એરિયાનો આન્સર તમને મળશે 0.0314. ઓકે, એરિયા મળી ગયો છે. હવે આપણે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. તો વેલોસિટી આ ફોર્મ્યુલામાંથી તમે v ને સબ્જેક્ટ બનાવો તો v ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? q ડિવાઇડેડ બાય a. ઓકે, q ના ડિવાઇડેડમાં એરિયા. તો વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ q ડિવાઇડેડ બાય a. વોટ ઇઝ q હિયર? 0.02. 0.02 અપોન એરિયા કરો દોસ્તો, આરામથી કામ કરો, ફૂલ માર્ક્સ મેળવો. એટલે અહીંયા તમને વેલોસિટી મળશે v ઇઝ ઇક્વલ્સ ટુ, v નો આન્સર આપણને મળે છે 0.64. 0.64. વોટ ઇઝ ધ યુનિટ ઓફ વેલોસિટી? મીટર પર સેકન્ડ. યુનિટ બધાના ખ્યાલ હોવા જોઈએ. ચલો, વેલોસિટી પણ મળી ગઈ છે, એટલે હવે આપણે ટોટલ એનર્જી ફાઇન્ડ કરીએ. ટુ ફાઇન્ડ ટોટલ એનર્જી. ટુ ફાઇન્ડ ટોટલ એનર્જી. તો ટોટલ એનર્જી માટે આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ કે ભાઈ E ઇઝ ઇક્વલ્સ ટુ P/W પ્લસ V²/2G પ્લસ Z. ચલો, P ની વેલ્યુ 20, W ની વેલ્યુ મેં તમને કીધી છે ઓલવેઝ 9.81, વેલોસિટીનો સ્ક્વેર એટલે 0.64 upon 2 into 9.81 bracket is required, must be required, plus Z એટલે 2. તો 1 by 1 આપણે આન્સર ફાઇન્ડ કરીએ. બધાનો ટોટલ આન્સર હમણાં નથી જતો એકી સાથે. પહેલા 20/9.81 નો આન્સર આપવામાં આવે, 20/9.81, અને આન્સર આવે છે એનો
0.04 પ્લસ 0.64 સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 9.81 નીચે બ્રેકેટ કરવો પડે, કારણ કે અપોનમાં એક કરતાં વધારે વેલ્યુ થઈ જાય ત્યારે બ્રેકેટ કરવો જરૂરી છે. 0.021 અને પ્લસ 2, આ બધાનો ટોટલ તમે કરશો તો તમને આન્સર મળશે 4.061 અને આનો યુનિટ હશે મીટર. ઓકે, તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. એકદમ ઇઝી છે, કોઈ ટેન્શનવાળી બાબત નથી, આરામથી કામ થશે. આ જીટીયુમાં જ પૂછાયેલો સમ છે ને ક્યારેક ક્યારેક આવા પૂછાતા હોય છે, તો રમકડા જેવા સમ છે, આરામથી તમે કામ કરી શકશો. હવે આપણે જઈએ બર્નોલીઝ ઇક્વેશનનો જે સમ આવે છે એની અંદર. ચાલો દોસ્તો, હવે આ સેકન્ડ એક્ઝામ્પલ કરીએ જે બર્નોલીઝ ઇક્વેશન ઉપર બેઝડ છે. તો સૌપ્રથમ તમને કહી દઉં કે જો બર્નોલીઝ ઇક્વેશન છે ને એ આ છે, બરાબર. આમ તો જે ટોટલ એનર્જીનું ઇક્વેશન છે એ જ આ ઇક્વેશન છે, પણ બર્નોલી કાકા શું કહેતા હતા કે કોઈ પણ સેક્શન પાસે તમારી ટોટલ એનર્જી કોન્સ્ટન્ટ રહે. તો આપણે બર્નોલીઝ ઇક્વેશનમાં કરવાનું હોય સેક્શન 1 પાસેની એનર્જી અને સેક્શન 2 પાસેની એનર્જી ઇક્વેટ કરવાની હોય. તો આ જો આ એનર્જી છે, ટોટલ એનર્જી 111 લખ્યું, એનો મતલબ કે સેક્શન 1 પાસે અને ઇઝ ઇક્વલ્સ ટુ સેક્શન 2 પાસેની એનર્જી, બરાબર. બે સેમ થશે સામે, પણ ખાલી 1 અને 2 નો ડિફરન્સ આવશે. તો આ જે એક્ઝામ્પલ આપણે કરીશું એમાં સેક્શનની વાતો હશે. એક જગ્યાએ આટલો ડાયામીટર છે, આટલું પ્રેશર છે, આટલી વેલોસિટી છે, બીજા સેક્શન પાસે આટલો ડાયામીટર, આટલી વેલોસિટી, આટલું પ્રેશર, એવી બધી જ્યારે વાતો આવે ડેટાની અંદર ત્યારે તમારે સમજી જવાનું કે બર્નોલીઝ ઇક્વેશન ટાઈપનો સમ છે, બરાબર. બાકી આમાં ક્યાંય બર્નોલીઝ ઇક્વેશન એવું કંઈ વર્ડ યુઝ નહીં કરેલો હોય, તમને કહી દઉં. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સને એ જ તકલીફ પડે છે કે જ્યારે ક્વેશ્ચન પેપરની અંદર ડેટા રીડ કરે ત્યારે આઈડેન્ટિફાય જ ન કરી શકે કે આ કયા ચેપ્ટરનો સમ છે અને કઈ ટાઈપનો સમ છે. સોલ્યુશન ખબર હોય પણ એ આઈડેન્ટિફાય કરવામાં માર ખાઈ જાય એટલે પછી એને એ સમ એ આવડે નહીં. તો બરાબર ધ્યાન આપજો દોસ્તો, બરાબર ધ્યાન આપજો. ધ ડાયામીટર ઓફ પાઇપ changes from 24 centimeter at a section 5 meter above datum and 8 centimeter at a section 2 meter above datum. આ સ્ટ્રેટ સેન્ટેન્સ આપ્યું, આખું લોંગ સેન્ટેન્સ છે, અહીંયા ફૂલ સ્ટોપ આવે છે. એટલે બરાબર સમજો શું કહેવા માંગે છે કે ભાઈ ડાયામીટર છે ને પાઇપનો ચેન્જ થાય છે, કેટલી ક્યાં, તો 24 સેન્ટીમીટર એટ અ સેક્શન 5 મીટર અબવ ડેટમ, એટલે કે એક સેક્શન પાસે જે 24 સેન્ટીમીટર છે અને સેક્શન પણ કેટલો ઉપર છે એ પણ આપી દીધો 5 મીટર. હવે 24 સેન્ટીમીટર જે ડાયામીટર છે એ કેટલો ચેન્જ થાય છે, 8 સેન્ટીમીટર એટ અ સેક્શન 2 મીટર અબવ ડેટમ, એટલે કે જે 2 મીટર અબવ ડેટમ પાસે જે સેક્શન છે ત્યાં એ કેટલો થઈ જાય છે, 8 સેન્ટીમીટર થઈ જાય છે 24માંથી. અને થોડીક ફિગર આપણે રફલી બનાવીએ, જે બર્નોલીઝ ઇક્વેશન ડિરાઈવ કરતી વખતે બનાવી હતી ને એ ટાઈપની, તો તમને થોડોક વિશેષ ખ્યાલ આવશે. તો જુઓ એ ફિગર આપણે રફલી બનાવીએ. તો પહેલાં છે ને એક દોસ્તો ડેટમ લાઈન બનાવી દેવાની, ત્યાંથી બધી હાઇટ મેઝર થશે. હવે પહેલો ડાયામીટર એને કેટલો કીધો, 24 સેન્ટીમીટર એટ અ સેક્શન. તો 24 સેન્ટીમીટર અને એની હાઇટ 5 મીટર છે, અને 8 ને એની હાઇટ 2 મીટર છે, તો 8 ને 2 મીટરની હાઇટ અહીંયા અને 24 અને 5 મીટરની હાઇટ અહીંયા આપી દઈએ. તો પહેલાં એક સેન્ટર લાઈન તમારે પહેલાં ડ્રો કરી લેવાની દોસ્તો. સેન્ટર લાઈન ડ્રો થઈ જાય ત્યારબાદ હવે અહીંયા જે ડાયામીટર છે ને મોટો ડાયામીટર આપવાનો છે, અને અહીંયા જે ડાયામીટર છે એ નાનકડો ડાયામીટર તમે આપી દો. તો આ જે તમારો પાઇપલાઇન બન્યો એ આ પ્રમાણે બની શકે. હવે અહીંયા તમે કહી શકો આ સેક્શન 1 અને આ સેક્શન 2. જો અહીંયા છે ડાયામીટર વાઇડ, અહીંયા તમે લખી શકો આનો ડાયામીટર કેટલો છે અને D1 કહી દઈએ. તો હું હમણાં એઝ ઇટ ઇઝ લખું છું 24 સેન્ટીમીટર. અને સેક્શનની હાઇટ જો સેન્ટર પાસેથી મેઝર થાય એ હાઇટ તમને આપી. આ હાઇટને આપણે શું કહેતા દોસ્તો, Z1 અને Z2, અને આપણે Z1 કહી દઈએ. કેટલી હાઇટ આપી છે, 5 મીટર, બરાબર. હવે રફલી ફિગર કરશો તો ક્લિયર ખ્યાલ આવશે. 8 સેન્ટીમીટર જો નાનો થઈ ગયો, અહીંયા નેરો થવો જોઈએ તમારો ડાયામીટર, તો D2 8 સેન્ટીમીટર અને એની સેન્ટરથી હાઇટ પણ ડાઉન થઈ ગઈ, Z2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 મીટર. ઓકે, આવી રીતના ક્લિયર ખ્યાલ આવે આપણને, બરાબર. હવે એ ડેટા થોડોક વ્યવસ્થિત અહીંયા હું તમને લખી દઉં. જો આ ડેટા તમારે લખવો ને તો આવી રીતના લખવાનું. સેક્શન
1 પાસેનો ડેટા અને સેક્શન 2 પાસેનો ડેટા, બરાબર. એટલે એકદમ વ્યવસ્થિત કામ થશે. 24 સેન્ટીમીટર એ D1 એને સીધું મીટરમાં જ લખું છું તો 0.24 મીટર, અને એની તમને હાઇટ આપી દીધી ડેટમથી, તો એ Z1 થશે તમારો 5 મીટર. ઓકે, આ 8 સેન્ટીમીટર D2 તમારો ડાયામીટર થઈ ગયો 8 સેન્ટીમીટર એટલે 0.08 મીટર થશે, અને સેક્શન 2 મીટર અબોવ ધી ડેટમ એટલે એ થઈ ગયું તમારું Z2 2 મીટર. હવે આગળ શું વાત કરે છે? ધ પ્રેશર ઓફ વોટર એટ ફર્સ્ટ સેક્શન, ક્લિયર લખ્યું છે, એટ ફર્સ્ટ સેક્શન પ્રેશર ઓફ વોટર ઇઝ 40 ન્યૂટન પર cm સ્ક્વેર, એટલે કે P1, અને આ 40 ન્યૂટન પર cm સ્ક્વેરમાં આપેલું છે. આપણે હમણાં જ ચેન્જ કર્યું હતું ન્યૂટન પર cm સ્ક્વેરને, મલ્ટીપ્લાય બાય 10 થઈ ગયું હતું દોસ્તો. તો હું સીધું અહીંયા લખી નાખું છું 400 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર આનો આન્સર આવશે, બરાબર. કેવી રીતના? તો ફરી પાછો વિડીયો રિવાઇન્ડ કરીને તમે જોઈ શકો છો. ચાલો, P1 આપણને આપી દીધું, એન્ડ વેલોસિટી ઇઝ 2 મીટર પર સેકન્ડ, અહીંની વેલોસિટી V1 2 મીટર પર સેકન્ડ આપી દીધી. ડિટરમાઇન ધી ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઇન ન્યૂટન પર cm સ્ક્વેર એટ અધર સેક્શન. અધર સેક્શન એટલે આમાં તમને પ્રેશર ઇન્ટેન્સિટી કેલ્ક્યુલેટ કરવાની કીધી, અને કયા યુનિટમાં? તો એ પણ કહી દીધું, ન્યૂટન પર cm સ્ક્વેરમાં જ જોશે. એનો મતલબ એવો નહીં કે આ ન્યૂટન પર cm સ્ક્વેરમાં જોશે તો આને આપણે ચેન્જ ના કરીએ અને ન્યૂટન cm સ્ક્વેરમાં જ રાખીએ, એવું નહીં. કારણ કે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવું હોય અને એમાં જ્યારે પીની વેલ્યુ પુટ કરવી હોય તો પીની વેલ્યુ ઇટ મસ્ટ બી ઇન કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે પહેલાં કન્વર્ટ કરવું જ પડશે, અને આન્સર જે મળશે એ પણ કિલો ન્યૂટન મીટર સ્ક્વેરમાં જ મળશે, પણ ફરી પાછો એને આપણે કન્વર્ટ કરી નાખશું, બરાબર. એટલે આ વસ્તુ તારું ક્લિયર કટ ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે સમજી લઈએ કે ભાઈ P2 ફાઇન્ડ કરવું છે આમાંથી, તો કયા ડેટા અવેલેબલ છે, કયા નથી, કયા ફાઇન્ડ કરવા પડશે. ચલો, P1 અવેલેબલ છે, ઓકે, W તો હોય જ, V1 અવેલેબલ છે, G પણ હોય જ, Z1 અવેલેબલ છે. ચલો, લેફ્ટ હેન્ડ સાઈડના બધા ડેટા અવેલેબલ છે. રાઇટ હેન્ડ સાઈડમાં P2 કેલ્ક્યુલેટ કરવાનું છે. V2 અવેલેબલ નથી, Z2 અવેલેબલ છે, તો V2નું કામ કરવું પડશે. તો V2 કેવી રીતના કેલ્ક્યુલેટ કરવું, તો થોડોક આઈડિયાસ તમને આવે છે કેવી રીતના કામ કરી શકો. વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. આગળના સમની અંદર તો ડિસ્ચાર્જ આપ્યો હતો તો આપણે Vના ફોર્મ્યુલાથી ફાઇન્ડ કર્યું. આની અંદર કેવી રીતના ફાઇન્ડ કરશું? કન્સેપ્ટ એ જ ફોર્મ્યુલાને કંઈક રિલેટેડ છે, થોડોક વિચાર કરશો તો ખ્યાલ આવશે. લેટ મી ટેલ યુ, અને એ ફોર્મ્યુલા છે A1V1 ઇઝ ઇક્વલ્સ ટુ A2V2. આ ફોર્મ્યુલા કયા ચેપ્ટરની છે? આ જ ચેપ્ટરની છે, અને આ જ ટોપિક જ્યાં આવે તો કન્ટિન્યુટી ઇક્વેશન, સાતત્ય સમીકરણ, એમાં આજ આપણે પ્રૂવ કર્યું છે. A1V1 ઇઝ ઇક્વલ્સ ટુ A2V2, બરાબર. આનાથી આપણે V2 કેલ્ક્યુલેટ કરી શકશું. તો એના માટે બે એરિયા જોશે, તો ડાયામીટર બંનેના છે તો એરિયા પણ આપણે ફાઇન્ડ કરી શકશું. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ 1 બાય 1 કેલ્ક્યુલેટ કરતા જઈએ. ચલો, A1 કેલ્ક્યુલેટ કરીએ તો મને આન્સર આપજો, π/4 ઇન્ટુ 0.24 સ્ક્વેર, એટલે તમને A1 મળશે. અને સેમ વેથી A2 કેલ્ક્યુલેટ કરશું. A2 ઇઝ ઇક્વલ્સ ટુ π/4 0.08 સ્ક્વેર. ચલો, A1નો આન્સર મને આપવામાં આવે. A1નો આન્સર છે 0.0452 મીટર સ્ક્વેર, અને π/4 0.08 એનો સ્ક્વેર 5.02 ઇન્ટુ 10⁻³ 5.03 થઈ જશે ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર. ચાલો, A1 A2ના આન્સર આપણને મળી ચૂક્યા છે. ચલો, હવે આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે V2 કેલ્ક્યુલેટ કરી શકશું. તો એ પણ આપણે અહીંયા જ કેલ્ક્યુલેટ કરીએ દોસ્તો. એઝ વી નો ધેટ A1V1 ઇઝ ઇક્વલ્સ ટુ A2V2. તો આમાંથી તમે V2ને સબ્જેક્ટ બનાવો તો શું થઈ જશે? A1V1 અપોન A2. તો હવે આ ફાઇન કરી લઈએ આપણે. તો A1 કેટલા છે આપણી પાસે? 0.0452. V1 વેલોસિટી આપી છે 2 અપોન બ્રેકેટ કરજો દોસ્તો 5.03 ઇન્ટુ 10⁻³ ઓકે.
તો તમને અહીંયા આન્સર મળશે V2 નો, અને V2 નો આન્સર મળે છે 17.97 યુનિટ મીટર પર સેકન્ડ. ઓકે, તો આ પ્રમાણે તમારી વેલોસિટી એટ સેક્શન 2 ફાઇન્ડ થઈ કન્ટિન્યુટી ઇક્વેશનની મદદથી A1V1 ઇઝ ઇક્વલ્સ ટુ A2V2. હવે મેઇન જે આપણે ફાઇન્ડ કરવાનું છે એ બર્નોલીઝ ઇક્વેશન અપ્લાય કરી અને ફાઇન્ડ કરી દઈએ. અહીંયા બરાબર ધ્યાન આપજો દોસ્તો. P1 upon W V1 square upon 2G plus Z1 is equals to P2 upon W plus V2 square upon 2G અને પ્લસ Z2. હવે 1 by 1 બધાની આપણે વેલ્યુ પુટ કરીએ. P1 ની વેલ્યુ છે આપણી પાસે 400 upon 9.81, V1 એટલે 2. હવે એનો 2 નો સ્ક્વેર એટલે આપણે આવડે જ 4 કરી દઈએ ઇન્ટુ 2 ઇન્ટુ 9.81 પ્લસ Z1 5 ઇઝ ઇક્વલ્સ ટુ P2 કેલ્ક્યુલેટ કરવાનું છે. P2 અપોન 9.81 V2 નો સ્ક્વેર એટલે 17.97 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 9.81 અને પ્લસ Z2 એટલે 2 મીટર. ચલો મને 1 by 1 તમે આન્સર આપો. પહેલો જ 400 ડિવાઇડેડ બાય 9.81 તો એનો આન્સર આવે છે 40.77 પ્લસ હવે 4 અપોન બ્રેકેટમાં તમારે કરવાનું છે 2 ઇન્ટુ 9.81 પ્લસ 5 એઝ ઇટ ઇઝ. આને એઝ ઇટ ઇઝ રાખો P2 અપોન 9.81 પ્લસ લાસ્ટનો પ્લસ 2 એઝ ઇટ ઇઝ રહેશે 17.97 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય બ્રેકેટમાં 2 ઇન્ટુ 9.81 તો આન્સર આપણને મળશે 16.46. ચાલો હવે આ બધાનું આપણે ટોટલ કરીએ તો આ ટોટલ થશે 45.97 ઇઝ ઇક્વલ્સ ટુ P2 અપોન 9.81 એઝ ઇટ ઇઝ. આ બેનો ટોટલ કરશું એટલે 16 પ્લસ 2 એટલે 18.46. હવે આને સબ્જેક્ટ બનાવે છે એટલે આને આમ બાજુ માઇનસ કરી નાખો એટલે તમારો જે આન્સર આવશે અહીંયા લખું છું દોસ્તો P2 upon 9.81 is equals to 45 minus 18.46 તો એનો આન્સર તમને મળશે 27.51 એટલે અહીંથી તમને P2 નો આન્સર મળશે. આ જે આન્સર આવ્યો એને મલ્ટીપ્લાય બાય કરી દઈએ આપણે 9.81 તો એનો આપણને આન્સર મળશે અને એ આન્સર આવે છે 269.87. હવે ખાસ યુનિટ આનો શું આવ્યો હોય કિલો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. P2 આપણને મળ્યો 269.87 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આપણને પર્ટિક્યુલરી સ્પેસિફિક કરીને કહી દીધું છે કે ન્યૂટન પર cm સ્ક્વેરની અંદર આન્સર જોઈએ તો કરી નાખીએ ભાઈ કન્વર્ટ. બરાબર, એક તો તમે આમ જ કરી શકો ભાઈ અહીંથી આમ મલ્ટીપ્લાય બાય 10 થઈ ગયું હતું તો અહીંથી આમ શું થઈ જશે ડિવાઇડેડ બાય 10 સીધું ખબર પડી જાય તો એમ કરી નાખો. તો એક પોઈન્ટ તમારે ખસેડી લેવાનો છે એટલે ફાઇનલ P2 નો આન્સર 26.987 ન્યૂટન પર cm સ્ક્વેર થશે દોસ્તો. આ તમારો ફાઇનલ આન્સર બની ગયો. બરાબર, આ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો આ બર્નોલીઝ ઇક્વેશનનો સમજો દોસ્તો એટલે ખાસ ધ્યાન રાખજો. થોડી કેલ્ક્યુલેશન મોટી થાય છે, આમાં કોઈ ભૂલ ના પડે કેલ્ક્યુલેટરની અંદર, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો, એનું સોલ્યુશન આપીશું. હવે આવે છે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ સમ, દેટ ઇઝ વેન્ચ્યુરી મીટર. ચાલો દોસ્તો, તો આ છે વેન્ચ્યુરી મીટરનો એક્ઝામ્પલ. તમને દરેક એક્ઝામ પેપરની અંદર જોવા મળશે. બરાબર, તો એક લેટેસ્ટ પેપરમાંથી મેં આ એક્ઝામ્પલ લીધેલો છે, બરાબર સમજી લો એટલે બધા જ વેન્ચ્યુરી મીટરના એક્ઝામ્પલ તમને આવડી જશે. તો પહેલાં વ્યવસ્થિત ડેટા સમજીએ અને ડેટા પહેલાં તમને એનું ફોર્મ્યુલા કહી દો કે આ ફોર્મ્યુલા છે એનું વેન્ચ્યુરી મીટરનું. CD જે આપેલો જ હશે ઓલવેઝ, ન આપેલો હોય તો 0.98 લઈ લેજો. A1 A2 આવે છે, એ છે ને 2 ડાયામીટર આવશે, એનામાંથી આપણે ફાઇન્ડ કરશું એરિયા
અને √2GH, G તો 9.81, H ફાઇન્ડ કરવાની પાછી આ ફોર્મ્યુલા છે, બરાબર. તો આમાં x શું લેવાનું અને S1 S2 શું લેવાનું એ બરાબર સમજજો. અહીંથી ડેટા કેવી રીતના પિક કરવા એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો કરીએ શુભ શરૂઆત ડેટા સમજવાની. A venturimeter of size 300 mm by 150 mm. આ સાઇઝ એટલે શું? આ કઈ લંબચોરસ સાઇઝ નહીં હોય, 350 આમ હોરિઝોન્ટલ ને 150. ગઈકાલે જે આપણે ફિગર ડ્રો કરી હતી એની અંદર જે હતું ને વેન્ચુરીમીટર આમ હતું, પછી અહીંથી આમ થઈ આમ પાસ થઈ આમ થતું, પછી આમ મોટું થયું હતું, બરાબર. તો D1 એટલે ઇનલેટ ડાયામીટર હશે આ D1, અને D2 એટલે આ થ્રોટનો ડાયામીટર હશે. ઓકે, પણ એને લખવામાં આ રીતના આવે છે જેમ આપણે રેક્ટેન્ગ્યુલરની સાઇઝ આપતા હોય ને એ રીતે, એટલે કન્ફ્યુઝન ના થવું જોઈએ દોસ્તો, ધ્યાન રાખજો. તો આપણે D1 અને D2 લખીએ, ડાયામીટર જ છે બંને લખવામાં આવશે ડાયામીટર. D1 300 mm છે દોસ્તો, તો 300 mm નહીં ચાલે, મીટરમાં જોશે, તો ડિવાઇડેડ બાય 1000, તો 0.30 મીટર તમારો D1 થઈ ગયો. D2 હવે હું ડાયરેક્ટલી લખી દઉં છું, 150 છે તો 0.15 એ તમારું D2 થઈ ગયું, બરાબર. D1 અને D2 બનશે, ઓલવેઝ ધ્યાન રાખજો. ઇઝ ફિટેડ ઇન અ પાઇપ કેરિંગ ઓઇલ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી. હવે જે પાઇપની અંદર વેન્ચુરીમીટરને ફિટ કરવામાં આવી હોય એ પાઇપમાંથી જે લિક્વિડ પાસ થતું હોય ને એ લિક્વિડની સ્પેસિફિક ગ્રેવિટી S1 બનશે દોસ્તો. તો અહીંયા શું પાસ થાય છે? ઓઇલ. તો ઓઇલની જે સ્પેસિફિક ગ્રેવિટી આપી છે 0.90 એ તમારી બની જશે S1. ઘણી વખત અને મોટાભાગના એક્ઝામ્પલમાં પાઇપમાંથી વોટર પાસ થાય છે, અને વોટર પાસ થાય છે તો એની સ્પેસિફિક ગ્રેવિટી તમને આપવામાં આવશે નહીં, કારણ કે એની સ્પેસિફિક ગ્રેવિટી તમારે યાદ રાખવાની છે, ધેટ ઇઝ 1. ઓકે, તો એ ધ્યાન રાખજો. જ્યારે વોટર હશે ત્યારે તમારે ડાયરેક્ટલી S1 = 1 લઈ લેવાનું થશે, ડેટામાં નહીં આપેલું હોય. આગળ વાત કરે છે ઇફ ડિફ્લેક્શન ઓફ મર્ક્યુરી મેનોમીટર. હવે જે મેનોમીટર યુઝ કર્યું છે એમાં મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે શું યુઝ કરેલું છે? મર્ક્યુરી. અને એ જે ફ્લુઇડ હોય મેનોમેટ્રિક ફ્લુઇડ એની જે સ્પેસિફિક ગ્રેવિટી હોય ધેટ ઇઝ અવર S2. તો અહીંયા S2 એ મર્ક્યુરીની થઈ જશે, અને એ પણ તમને એની વેલ્યુ નહીં આપેલી હોય આખા હાઇડ્રોલિક સબ્જેક્ટની અંદર, કારણ કે એની પણ તમારે યાદ રાખવાની છે 13.6 ઓલવેઝ. ઇઝ 5 સેન્ટીમીટર. આ શું આપ્યું? ડિફ્લેક્શન ઓફ મર્ક્યુરી મેનોમીટર ઇઝ 5 સેન્ટીમીટર. આ જે ડિફ્લેક્શન આપેલું હોય અથવા તો મેનોમીટરનું રીડિંગ એવો વર્ડ યુઝ કરેલો હોય એ આપણું X હશે, યાદ રાખજો X. કાલની ફિગર થોડીક યાદ કરજો તો બધું યાદ આવશે. X છે 5 સેન્ટીમીટર, મીટરમાં લખો તો 0.05 મીટર. ફાઇન્ડ ડિસ્ચાર્જ થ્રુ ધ પાઇપ, ટેક CD is equals to 0.98. CD 0.98. ઓકે, તો આ પ્રમાણે છે. તો સૌ પ્રથમ તો આપણે બંને એરિયા કેલ્ક્યુલેટ કરી નાખશું. પહેલું સ્ટેપ એરિયા કેલ્ક્યુલેટ કરો. તો ચાલો, A1 is equals to pi/4 D1 નો સ્ક્વેર ડાયરેક્ટલી લખી દો અહીંયા, 0.30 નો સ્ક્વેર, તો આપણને આનો આન્સર મળી જશે 0.0707 મીટર સ્ક્વેર. સેમ વે A2 નો આપણને આન્સર મળશે, એ મળશે pi/4 0.15 નો સ્ક્વેર, અને એ આન્સર આપણને મળે છે 0.0177 મીટર સ્ક્વેર. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પહેલું જ કામ તમારે આ કરી દેવાનું. સેકન્ડ કામ શું કરવાનું? H ફાઇન્ડ કરવાનું, બરાબર. પછી આપણે Q ફાઇન્ડ કરશું. તો આપણને ખબર છે Hની ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ, તો H is equals to S2/S1 - 1 into X. તો S2 એમાં છે 13.6 upon 0.90, એમાંથી -1 કરશો અને મલ્ટીપ્લાય બાય 0.05 કરો. 5 છે તો 5 કરી દઈએ. આનો યુનિટ પણ મીટરમાં આવશે. અને હવે આવે છે ફાઇનલી જે આપણે ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવાનો છે ને, એ ટાઇટલ મારી દો, ટુ ફાઇન્ડ ડિસ્ચાર્જ, અને એનું ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. Q is equals to, ફોર્મ્યુલા થોડુંક મોટું છે દોસ્તો, A1 A2 અંડર રૂટ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર, પછી મલ્ટીપ્લાયમાં અંડર રૂટ
2GH. હવે આની કેલ્ક્યુલેશનમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે, હું કહું એ પ્રમાણે કરો. CD 0.98, A1 A2 0.0707, 0.0177 upon આ બ્રેકેટમાં કરવું પડશે. A1 નો સ્ક્વેર 0.0707 નો સ્ક્વેર માઇનસ 0.0177 નો સ્ક્વેર, પછી મલ્ટીપ્લાયમાં અંડર રૂટ, એમાં મલ્ટીપ્લાયમાં 2 × 9.81 ઇન્ટુ 0.705 અને બ્રેકેટ ક્લોઝ. ઓકે, તો હવે છે ને 1 બાય 1 આપણે કામ કરીએ. પહેલાં ખાલી આ જે આપણો ન્યુમરેટર છે અંશ, એનું આપણે ખાલી કામ કરીએ. 3 એનું મલ્ટિપ્લિકેશન કરીએ તો એનો મને આન્સર આપજો, પછી ડિનોમિનેટરનો અને પછી આ બ્રેકેટનો. તો 1 બાય 1 આપણે કામ કરતા જઈએ. ચાલો, ઉપરનો આન્સર આવે છે 1.226 ઇન્ટુ 10⁻³ હવે નીચે જો દોસ્તો આવી રીતના પહેલાં સ્ક્વેર રૂટ, પછી બ્રેકેટ, પછી મેં જેમ લખ્યું છે એવી રીતના લખો તો એનો તમને આન્સર મળશે 0.0684. 0.0684 પછી મલ્ટીપ્લાયમાં અહીંયા પણ એવી રીતના સ્ક્વેર રૂટ બ્રેકેટની અંદર કામ કરો. સ્ક્વેર રૂટ લાસ્ટમાં કાઢવો હોય તોય થઈ શકે, પહેલાં અંદરનું કામ કરી લેવાય તો બ્રેકેટની જરૂર ના પડે. એનો જે આન્સર આવી જાય પછી સ્ક્વેર રૂટ કરો તો પણ ચાલે. એ જ પ્રોસિજર અહીંયા પણ થઈ શકે. સ્ક્વેર રૂટ છેલ્લે કરો તો પણ આ જ આન્સર આવે. એનો આન્સર છે 3.719. ચલો, હવે ઇઝી થઈ ગયું. આને ડિવાઇડેડ બાય આ કરો, જે આન્સર આવે, પછી મલ્ટીપ્લાય બાય આ કરો, અથવા તો આ મલ્ટીપ્લાય બાય આ ડિવાઇડેડ બાય આ. એવી રીતના કરશો તો તમને ક્યુનો આન્સર આવશે. એકદમ મોસ્ટ એમપી છે સમ, બરાબર. 2-3 વખત પ્રેક્ટિસ કેલ્ક્યુલેટરની કરી લેજો. બાકી તો ઇઝી છે દોસ્તો. 3 સ્ટેપમાં કામ થશે. પહેલાં એરિયાનું કામ થશે, પછી એચનું કામ થશે અને પછી ક્યુનું કામ થશે. તો વ્યવસ્થિત બરાબર તમારે સમજીને કરવું જરૂરી છે. 0.0666 મીટર ક્યુબ પર સેકન્ડ આ તમારો આન્સર આવે છે. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ સોલ્વ થાય છે. મોસ્ટ એમપી એક્ઝામ્પલ છે આ ચેપ્ટરનો. ઓકે, તો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને જણાવી દેજો કોમેન્ટ સેક્શનની અંદર. એનું સોલ્યુશન આપણે આપીશું. અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાઇડ્રોલિક્સના તમામ વિડીયો આવવાના છે, SM1ના તમામ વિડીયોઝ છે, અને સર્વેમાં જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલના વિડીયોઝ તમને અમારી ચેનલમાં જોવા મળશે. એના પ્લેલિસ્ટ તૈયાર કરીને હશે, એ પ્લેલિસ્ટમાંથી તમે એ બધા વિડીયો જોઈ શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ for watching this video.